ઊંચા કોરડા ડાયરેક્ટ બસ આવે કે નહીં એમ તો એવી ઘણાની કોમેન્ટ હતી ભાઈ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને એમાં હતી. તો આપણને એમ થયું કે આપણે યુટ્યુબમાં પણ આપણે વિડીયો બનાવી નાખીએ તો કોઈની કોમેન્ટ ન આવે. તો ભાઈ અહીંયા ઊંચા કોરડાની અંદર છે ને ભાઈ કે બસ આવતી નથી, કેમ કે તમારે કોઈ પણ જગ્યાએથી આવો, તમે રાજકોટ કે અમદાવાદ કે કોઈ પણ જગ્યાએથી આવો છો તો તમારે પહેલાં તો ગમે તાલુકાની અંદર આવવું પડે છે. કેમ કે મહુવા આ બાજુ જો મહુવા બાજુ આવો તો મહુવા બાજુ તમારે ઉતરવું પડે છે, અને આ બાજુ તળાજા બાજુ આવો છો ભાવનગર બાજુ તો તમારે તળાજા આવવું પડે છે. તળાજાથી તમને કોઈ પણ રિક્ષા અથવા તો કોઈ પણ સાધન મળી શકે છે. તો અહીંયા ગમે તેવા આવો ને તો તમે રિક્ષા લઈને ગમે તે જગ્યાએથી નથી અહીંયા આવી શકો છો. તમને ઘડિયાળ પોરે તમને સાધન મળી જાય છે અહીંયા સુધી આવવા માટે. મહુવાથી તો તમને ભાઈ ડેલી તરત ને તરત મળી જાય તમને. તમે તરત આવો ને તરત જ તમને મળી જાય છે ભાઈ. તો આવી રીતનું તમે અહીંયા આવી શકો છો. અને આ બાજુ તળાજા પાસે જો ભાઈ કે 24 કલાકની અંદર અમારે એક બસ આવે છે, ભાવનગરવાળી બસ છે. એ 24 કલાકની અંદર 2 વાર અહીંયા ઊંચા કોરડા આવે છે. તો એમાં પણ આવવું હોય ને તો એક જો બપોરે આવે છે, બપોરે અહીંયા 1 વાગે એન્ટર થઈ જાય છે ને પછી 2 વાગે અહીંથી જાય ભાવનગર, પછી પાછી આવે છે રાતે 8 વાગે. આવી રીતની દિવસમાં 2 વાર બસ આવે છે અહીંયા ભાવનગરવાળી. એ અમારા ભાવનગરથી ઊંચા કોરડા ને ઊંચા કોરડાથી ભાવનગર જાય છે. આવી રીતનું હતું. એવી ભાઈ ઘણાની કોમેન્ટ હતી કે અહીંયા બસ આવે કે નહીં. તો આપણને એમ થયું કે ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે તો આપણે એક બ્લોગ બનાવી નાખીએ તો એ ભાઈને થોડી ઘણી બધી એને માહિતી પણ મળી જાય છે અહીંયા ઊંચા કોરડા આવવા માટે. એ તમારે અહીંયા આવવું હોય ને તો તમને કીધું એમ કે તમે અહીંયા મહુવા કે તળાજામાં આવી જાઓ, તમને ગમે ત્યારે મળી જાય છે. ગમે એ સાધન મળી શકે છે તમને, તરત ને તરત મળી જાય ભાઈ. અને તમે ઊંચા કોરડા આવો છો તો અહીંયા મહુવા તાલુકાની અંદર ઘણા બધા સ્થળ છે અહીંયા દરિયા કિનારે ફરવાલાયક. તો જેવા કે ભવાની મંદિર છે, ગોપનાથ છે, બગડાણા ને આપણે ભગુડા ને એવું ઘણું બધું છે અહીંયા ફરવાલાયક. તો તમે ક્યારેક આવો છો અને તમારે ફરવાના સ્થળ માટે મુલાકાત લેવી હોય તો આપણે ઊંચા કોરડાના છીએ. તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી રાખજો, અથવા તો તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમે ચેક કરી લેજો, એમાં પણ નંબર પણ આપેલો છે. જો કોઈને મદદ જોતી હોય તો પણ આપણે મદદ આપશું. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ કીધેલું જ છે, એનો નંબર પણ મેં આપેલો જ છે આપણો, કે ભાઈ કોઈને મદદ જોઈએ કે ગમે રસ્તામાં તકલીફ પડતી હોય કે કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમને મદદ મળી શકે છે. અહીંયા કોઈ પણ ભગોડા કે બગડાણા કે ઊંચા કોરડામાં આવતા હોય કે કોઈને ગમે તકલીફ પડે તો આપણને અવશ્ય કોન્ટેક કરી શકે છે. એવી ઘણી બધી માહિતી જોવી હોય તો તમારે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ચેક કરી લેજો. આપણું આ જ નામ છે ઇન્સ્ટાગ્રામમાં, ને આપણી બીજી પણ આઈડી છે એમાં પણ ચેક કરી લેજો. બંનેમાં નંબર આપેલા જ છે, તો બધા ચેક કરી આવજો. તો આવું છે ભાઈ. ને અત્યારે જો ઊંચા કોરડા લીલુંછમ થઈ ગયું છે, અત્યારે સરસ મજાનો વ્યૂ પણ આવે છે અહીંયા. ને કોઈ પણને કોમેન્ટ હોય કે ભાઈ તમારે કયા લોકેશનનું કે કઈ જગ્યાનું તમારે માહિતી જોતી છે તો બધાએ કોમેન્ટ કરજો કે અમારે આ લોકેશનની માહિતી જોઈએ છે. ને ગમે એ પ્રશ્ન પૂછી શકો છો તમે લોકો, કે તમારે રસ્તામાં કઈ જગ્યાએથી ક્યાંથી આવવું કે કંઈ ખબર ન હોય તો તમે એ પણ લોકેશનનો વિડીયો માંગતા હો તો એ પણ આપણે લોકેશન આપી દઈશું કે આવી રીતનું આ જગ્યાએથી આ જગ્યાએ જવાય છે મહુવા તાલુકામાં, અથવા કે ભાવનગર જિલ્લાની અંદર ગમે સ્થળ આવતું હોય એ તમારે જાણવું હોય તો ગમે કોમેન્ટ કરી નાખજો કે મારે આ સ્થળની મુલાકાત લેવી છે એમ. તો આપણે એનો પણ વિડીયો બનાવીશું ને તમને સંપૂર્ણ માહિતી આપશું. તો બધા ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારે કોઈ પણ નો વિડીયો ઓલો કરવો હોય કે આ સ્થળનો કોઈ ગમે એનો તમે એની કોમેન્ટ કરજો. બસ આટલું જ થઈ ને મળીએ પાછા નવા વિડીયોની અંદર. તો હા ભાઈ ઘણાની કોમેન્ટ હતી એટલા માટે આપણે આ બ્લોગ બનાવ્યો છે, અને હજી પણ એક બ્લોગ બનાવવાનો છે, એ પણ ઊંચા કોરડાનો જ થઈ ને બધી માહિતી આપણે બધાને આપવાની છે કે શું શું અને શું નહીં, એમાં રહેવાની કેવી સગવડ છે, કેવી છે સુવિધા ને એવું બધું, રસોડું સંપૂર્ણ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આપણે બધા અલગ અલગ ટ્રાવેલ બ્લોગ આવવાના છે તો બધાએ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ પાછા પાર્ટ 2ની અંદર. તો બસ આટલું જ થઈ, તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.